નમસ્કાર, હિતેશ સારથીમાં તમારું સ્વાગત છે। યુપીએસસી અને જીપીએસસી પરીક્ષાની તૈયારી માટે ચાલો સફળતાના આ માર્ગે સાથે ચાલીએ। Maths, and today's topic is decimal, and you will learn all the concepts here. નમસ્કાર, સીસીઈ પ્રિલિમ્સનું ગણિત દરેક સેકન્ડ જાણે સોનાની હોય, ખરું ને? પણ ચિંતા ના કરશો, આજે આપણે અપૂર્ણાંક અને દશાંશના એવા સવાલોને એવી રીતે ઉકેલીશું, એવી ટ્રિક્સ શીખીશું જે તમને બીજાઓથી 2 કદમ આગળ રાખશે। તો ચાલો શરૂ કરીએ। તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલા સીસીઈ ગણિત માટેની સ્ટ્રેટેજી, પછી મિશ્ર અને જટિલ અપૂર્ણાંકને કેવી રીતે હેન્ડલ કરવા, એના પછી મજેદાર પેટર્ન અને શોર્ટકટ્સ શોધીશું, પછી અપૂર્ણાંકને ફટાફટ ગોઠવતા શીખીશું, અને છેલ્લે આ બધું ભેગું કરીને એક જોરદાર એક્ઝામ સ્ટ્રેટેજી બનાવીશું। જુઓ, કોમ્પિટિટિવ એક્ઝામમાં છે ને, જવાબ આવવો એક વાત છે, પણ જવાબ સમયસર આવવો એ બિલકુલ બીજી વાત છે। આપણી સ્કૂલમાં જે લાંબી રીતો શીખ્યા છીએ એ અહીં કામ નહીં લાગે। અહીં તો સ્માર્ટ ટ્રિક્સ જ જોઈએ જે આપણા 20 માર્ક્સ પાક્કા કરાવે। તો ચાલો એ જ શીખીએ। ચાલો તો સૌથી પહેલા એવા સવાલો જોઈએ જે લગભગ દરેક પેપરમાં જોવા મળે છે। મિશ્ર અપૂર્ણાંક દેખાવમાં સાવ સીધા સાદા લાગે, પણ એને ઉકેલવાની એવી મસ્ત શોર્ટકટ ટ્રિક્સ છે ને કે પૂછો ના વાત, તમારો ઘણો બધો ટાઈમ બચી જશે। સારું, તો આ રહ્યો આપણો પહેલો સવાલ। 3.4 વત્તા 2.3 સપ્તમાંશ। હવે આને ઉકેલવાની 2 રીત છે, એક જે આપણે સ્કૂલમાં શીખ્યા અને બીજી જે આપણને પરીક્ષામાં કામ લાગશે। પહેલા આપણે પેલી જૂની લાંબી રીત જોઈ લઈએ। તો પરંપરાગત રીત શું કહે છે? પહેલા મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવો, પછી છેદનો લસાઅ લો, પછી સરવાળો કરો, વગેરે વગેરે। મતલબ કે લાંબી ગણતરી। જવાબ તો આવી જશે, પણ ત્યાં સુધીમાં બીજા 2 સવાલ છૂટી જશે। સ્પર્ધાત્મક પરીક્ષામાં આ પોસાયા જ નહીં। પણ હવે જુઓ અસલી જાદુ। આ ટ્રીક અપનાવો। શું કરવાનું? બહુ સિમ્પલ। પહેલા પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરી લો, એટલે કે 3 વત્તા 2 થઈ ગયા 5, એને સાઈડ પર રાખો। હવે ખાલી અપૂર્ણાંક બચ્યા, 4 પંચમાંશ અને 3 સતમાંશ। બસ આટલાનો જ સરવાળો કરવાનો। કેટલી સહેલી થઈ ગઈ ગણતરી! તમારો અડધો સમય તો આમ જ બચી ગયો। સારું, મિશ્ર અપૂર્ણાંક તો આવડી ગયું। હવે થોડું લેવલ અપ કરીએ। એવા સવાલ જોઈએ જેમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર બધું જ ભેગું હોય। અહીંયા એક નાનકડી ભૂલ પણ તમારો જવાબ ખોટો પાડી શકે છે, એટલે સાચો ક્રમ બહુ જ જરૂરી છે। હવે આ સવાલ જુઓ, બાપ રે, કૌંસ છે, ભાગાકાર છે, સરવાળો છે અને પેલું ના પણ છે। ગુજવાઈ જવાય એવું છે નહીં, પણ ગભરાવાની જરૂર નથી। આનો એક જ ઉપાય છે, અને એ છે આપણો જૂનો અને જાણીતો નિયમ ભાગુસબા। ચાલો જોઈએ એને કેવી રીતે વાપરવો। ભાગુસા નિયમ તો બધાને ખબર જ હોય, કૌંસ, ના, ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી। પણ મોટાભાગના લોકો ભૂલ ક્યાં કરે છે ખબર છે? પહેલા નામાં। ના એટલે ગુણાકાર જ, પણ એને ભાગાકાર અને ગુણાકાર કરતાં પણ પહેલાં ગણવાનો હોય છે। આ એક નાની વાત યાદ રાખશો ને તો આખો દાખલો સાચો પડશે। તો આવા મોટા દાખલાને ઉકેલવાની સ્માર્ટ રીત કઈ? આખા દાખલાને એકસાથે જોઈને ગભરાવાનો નહીં, એને નાના નાના ટુકડામાં તોડી નાખો। સૌથી પહેલાં નાવાળા ભાગ સોલ્વ કરો, પછી કૌંસની અંદરનો ભાગ, પછી ભાગાકાર, એમ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધો। આમ કરવાથી ભૂલ થવાનો ચાન્સ જ નથી રહેતો। ગણિતમાં અમુક સવાલો એવા હોય છે જે દેખાવમાં બહુ જ અઘરા અને લાંબા લાગે, પણ હકીકતમાં એ એક છુપાયેલી પેટર્ન પર આધારિત હોય છે। જો એ પેટર્ન પકડાઈ જાય ને તો જવાબ 2 સેકન્ડમાં આવી જાય। ચાલો આવો જ એક સવાલ જોઈએ। આ જુઓ, 1/20 વત્તા 1/30 વત્તા 1/42 એમ છેક 1/132 સુધી। હવે એક્ઝામમાં આ બધાનો લસા લેવા બેસીએ તો પેપર જ પૂરું થઈ જાય। ચોક્કસ આમાં કોઈક તો ટ્રીક હોવી જ જોઈએ। શું લાગે છે? ચલો આને જરા ધ્યાનથી જોઈએ। 20 એટલે શું? 4 × 5। 30 એટલે 5 × 6। 42 એટલે 6 × 7। મળી ગઈ પેટર્ન? દરેક છેદે 2 ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર છે, છેક 132 સુધી, જે છે 11 × 12। બસ આપણું કામ થઈ ગયું। આ પેટર્ન જ આપણો જવાબ છે। અને જ્યારે પણ આવી પેટર્ન દેખાય ત્યારે એનો જવાબ લાવવા માટે એક જાદુઈ ફોર્મ્યુલા છે। શું છે? 1/છેદમાં પહેલા પદનો નાનો અવયવ માઇનસ 1/છેદમાં છેલ્લા પદનો મોટો અવયવ। આપણા દાખલામાં પહેલો નાનો અવયવ છે 4 અને છેલ્લો મોટો અવયવ છે 12, તો બસ
એક ચતુર્થાંશમાંથી એક બારાંશ બાદ કરો. થઈ ગયો જવાબ. પેલો આખો લાંબો સરવાળો કરવાની જરૂર જ નથી. ચાલો હવે આપણે એક છેલ્લા પણ બહુ જ મહત્વના ટોપિક પર આવીએ. કયો અપૂર્ણાંક મોટો અને કયો નાનો? મતલબ કે અપૂર્ણાંકોને ક્રમમાં ગોઠવવા. આ પણ એવા સવાલ છે જે વારંવાર પૂછાય છે અને જેમાં ટાઈમ બચાવવો બહુ જ જરૂરી છે. એક ઉદાહરણ જોઈએ. આપણી પાસે 3 અપૂર્ણાંક છે, 2/3, 1/2 અને 3/4. આને આપણે ઉતરતા ક્રમમાં એટલે કે મોટાથી નાના ક્રમમાં ગોઠવવાના છે. ચાલો આને પણ પેલી જૂની અને નવી બંને રીતે જોઈએ. તો સ્કૂલવાળી રીત શું છે? બધા છેદનો લસા શોધો. અહીં 3, 2 અને 4નો લસા થશે 12. પછી દરેક અપૂર્ણાંકને 12ના છેદમાં ફેરવો અને પછી સરખામણી કરો. રીત સાચી છે, પણ માની લો કે છેદમાં મોટી સંખ્યાઓ હોય તો? લસા શોધવામાં જ બધો ટાઈમ જતો રહે. આપણને કંઈક ઝડપી જોઈએ. અને આ રહી એની સુપરફાસ્ટ ટ્રીક. ચોકડી ગુણાકાર. કોઈ પણ 2 અપૂર્ણાંકની સરખામણી કરવી હોય તો બસ ક્રોસમાં ગુણાકાર કરી નાખો. જેમ કે 2/3 અને 3/4. 2 ગુણ્યા 4 થાય 8 અને 3 ગુણ્યા 3 થાય 9. 9 મોટા છે એનો મતલબ 3/4 મોટો અપૂર્ણાંક છે. બસ આટલું સિમ્પલ. આ રીતે તમે ફટાફટ જોડી બનાવીને આખી લાઈન ગોઠવી શકો છો. તો આપણે અલગ અલગ સવાલો માટે જોરદાર ટ્રિક્સ જોઈ. પણ ખાલી ટ્રિક્સ જાણવી પૂરતી નથી. એને પરીક્ષામાં કેવી રીતે વાપરવી એની એક સ્ટ્રેટેજી હોવી જોઈએ. ચાલો હવે એના પર વાત કરીએ. તો આખા વિશ્લેષણનો સાર શું છે? આ 3 ટ્રિક્સને મગજમાં બરાબર ફિટ કરી લો. 1. મિશ્ર અપૂર્ણાંકમાં પૂર્ણાંક અને અપૂર્ણાંકને અલગ પાડો. 2. લાંબા સરવાળામાં પેટર્ન શોધો. અને 3. અપૂર્ણાંકની સરખામણી માટે ચોકડી ગુણાકાર કરો. આ 3 હથિયાર તમને ગણિતના 20 માર્ક્સમાંથી મેક્સિમમ માર્ક્સ અપાવશે. એક સરસ વાત કહી છે કે કાર્યક્ષમતા વધુ કામ કરવામાં નથી, પણ સાચું કામ વધુ ઝડપથી કરવામાં છે. આ ટ્રિક્સ એ જ છે. એ તમને સ્માર્ટ વર્ક કરતા શીખવાડે છે, જેથી ઓછા સમયમાં વધુ સચોટ રીતે જવાબ આપી શકાય. તો હવે વિચારવાની વાત એ છે કે જ્યારે દાવ પર પૂરા 20 માર્ક્સ લાગેલા હોય ત્યારે આમાંથી કઈ ટ્રીક પર સૌથી વધુ મહેનત કરશો? કઈ ટ્રીક તમને બીજાઓ કરતાં આગળ લઈ જશે? આ 20 માર્ક્સ તમારું પરિણામ બદલી શકે છે, તો પ્રેક્ટિસ શરૂ કરી દો. નમસ્કાર મિત્રો, CCE પ્રિલિમ્સની પરીક્ષા બસ હવે નજીક જ છે અને ગણિતનું નામ સાંભળીને ઘણાને પરસેવો છૂટી જાય છે, ખરું ને? પણ ચિંતા ના કરો. ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે ગણિતના કેટલાક અગત્યના પ્રશ્નોને એકદમ સરળ બનાવી દઈએ અને એમાં માસ્ટરી મેળવીએ. સૌથી પહેલાં તો એ સમજવું બહુ જરૂરી છે કે આ વિષય આટલો બધો મહત્વનો કેમ છે. જુઓ, ગણિત વિભાગનું કુલ વેટેજ છે પૂરા 20 માર્ક્સ અને આ 20 માર્ક્સ જ સફળતા અને નિષ્ફળતા વચ્ચેની પાતળી ભેદરેખા સાબિત થઈ શકે છે. તો ચાલો પૂરેપૂરું ધ્યાન અહીં આપીએ. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં અપૂર્ણાંકોની સરખામણી કરવાની એકદમ ફાસ્ટ રીત શીખીશું. પછી દશાંશના દાખલાઓમાં માસ્ટરી મેળવીશું. ત્યાર પછી થોડા ટ્રિકી એટલે કે અટપટા સવાલોને કેવી રીતે સોલ્વ કરવા એ જોઈશું. અને છેલ્લે એક્ઝામના દિવસે શું કરવું અને શું ન કરવું એના પર વાત કરીશું. તો આપણા પહેલા વિભાગમાં આપનું સ્વાગત છે. આપણે શરૂઆત કરીશું એક બહુ જ કોમન ટાઈપના સવાલથી, અપૂર્ણાંકોની સરખામણી. અને હા, એની એક એવી જ જબરજસ્ત ટ્રીક શીખીશું જે પરીક્ષામાં આપણો કિંમતી સમય બચાવશે. ચાલો આપણો પહેલો સવાલ જોઈએ. 7/6, 7/9, 4/5 અને 5/7. આ ચારમાંથી સૌથી નાની સંખ્યા કઈ છે? હવે જુઓ, સ્કૂલવાળી રીત યાદ છે, લસાઅ લેવાનો અને પછી ગણતરી કરવાની. પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં એટલો બધો ટાઈમ કોની પાસે હોય છે? અહીં તો આપણને એકદમ ફાસ્ટ રીત જોઈએ. અને ચિંતા ન કરો, એવી એક રીત છે, એવી પદ્ધતિ જે આપણને સ્પીડ પણ આપશે અને એક્યુરેસી એટલે કે ચોકસાઈ પણ, કારણ કે પરીક્ષા પાસ કરવા માટે આ બંને વસ્તુઓ ખૂબ જ જરૂરી છે. અને એ ટ્રીક છે ચોકડી ગુણાકાર. બહુ જ સિમ્પલ કોન્સેપ્ટ છે, પણ એટલો પાવરફુલ શોર્ટકટ છે કે કોઈ પણ 2 અપૂર્ણાંકોની સરખામણી ચપટી વગાડતામાં જ થઈ જાય. ચાલો આને પ્રેક્ટિકલી જોઈએ. પહેલાં તો એક વાત નોટ કરો, 7/6 1થી મોટો છે, જ્યારે બાકીના બધા 1થી નાના છે, એટલે એ તો સૌથી નાનો હોય જ ન શકે. હવે બચ્યા 3. ચાલો 7/9 અને 4/5ની સરખામણી કરીએ. ચોકડી ગુણાકાર કરો. 7 × 5 એટલે 35
અને 9 ગુણ્યા 4 એટલે 36. હવે 35 અને 36માં નાનું કોણ? 35. તો 7 9 નાનો છે. હવે આ 7 9ને 5 7 સાથે સરખાવીએ. 7 ગુણ્યા 7 એટલે 49 અને 9 ગુણ્યા 5 એટલે 45. અહીં 45 નાનો છે, મતલબ કે 5 7 હવે સૌથી નાનો છે. છેલ્લે ખાતરી કરવા માટે 5 7ને 7 6 સાથે સરખાવીએ. 5 ગુણ્યા 6 એટલે 30 અને 7 ગુણ્યા 7 એટલે 49. સ્પષ્ટ છે કે 30 નાનો છે. તો આપણો જવાબ છે 5 7. જોયું? કેટલું સિમ્પલ છે. સરસ. ચાલો હવે આગળ વધીએ અને આ ટ્રીકનો ઉપયોગ એક અલગ પ્રકારના સવાલમાં કરીએ. પ્રશ્ન 12માં પૂછ્યું છે કે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા 3/4 મોટી અને 5/6 નાની છે. અહીં આપણે ઓપ્શન્સને એક એક કરીને ચેક કરવા પડશે. ચાલો સીધો વિકલ્પ સી એટલે કે 4/5 ચેક કરીએ. પહેલી શરત, શું 4/5 એ 3/4 મોટો છે? ચાલો આપણી ટ્રીક વાપરીએ. 4 ગુણ્યા 4 એટલે 16 અને 5 ગુણ્યા 3 એટલે 15. હા, 16 એ 15થી મોટો છે, તો પહેલી શરત પૂરી થઈ. હવે બીજી શરત, શું 4/5 એ 5/6 નાનો છે? ફરીથી ચોકડી ગુણાકાર. 4 ગુણ્યા 6 એટલે 24 અને 5 ગુણ્યા 5 એટલે 25. હા, 24 એ 25થી નાનો છે, તો બીજી શરત પણ પૂરી. બસ, આપણને આપણો જવાબ મળી ગયો. બંને શરતો પૂરી થઈ, મતલબ કે 4/5 જ સાચો જવાબ છે. ઓકે, હવે આ સવાલ જુઓ. અહીંયા 5 અપૂર્ણાંકો આપ્યા છે અને એમાંથી બીજી સૌથી નાની સંખ્યા શોધવાની છે. પહેલી નજરે થોડો અઘરો લાગે, પણ ગભરાવાની જરૂર નથી. કોન્સેપ્ટ તો એ જ છે. હવે જુઓ, 5 અપૂર્ણાંકો હોય ત્યારે વારંવાર ચોકડી ગુણાકાર કરવામાં સમય વધુ જઈ શકે. તો અહીં સ્માર્ટ વર્ક કરવાનું. શું કરીશું? બધાને ફટાફટ દશાંશમાં ફેરવી દઈશું. જેમ કે 5/13 લગભગ 0.38 થાય. 6/11 લગભગ 0.54 થાય. આ રીતે બધાને ફેરવ્યા પછી આપણે સરળતાથી ક્રમમાં ગોઠવી શકીએ છીએ. અહીં ટેબલમાં સ્પષ્ટ દેખાય છે કે સૌથી નાનો 5/13 છે અને એના પછી તરત જ એટલે કે બીજો સૌથી નાનો 6/11 છે. તો એ જ આપણો જવાબ છે. ચાલો હવે ગિયર બદલીએ અને દશાંશના દાખલાઓ પર ફોકસ કરીએ. આ એવો વિભાગ છે જ્યાં એક નાનકડી ભૂલ પણ મોંઘી પડી શકે છે, કારણ કે અહીં ચોકસાઈ એટલે કે પ્રેસિઝન બધું જ છે. આ સવાલ જુઓ, સરવાળો અને બાદબાકી જ છે. દેખાવમાં એકદમ સરળ લાગે નહીં? પણ સાવધાન, અહીં જ સૌથી વધારે ભૂલો થાય છે. અને સૌથી મોટી ભૂલ ક્યાં થાય છે ખબર છે? દશાંશ ચિહ્નને એટલે કે પોઈન્ટને બરાબર ગોઠવવામાં. તો આનો ગોલ્ડન રૂલ શું છે? બહુ જ સિમ્પલ. સરવાળો કે બાદબાકી કરો ત્યારે હંમેશા દશાંશ ચિહ્નને 1ની નીચે 1 સીધી લાઇનમાં ગોઠવો. અને ભૂલથી બચવા માટે સૌથી પહેલા જેટલી પણ પ્લસવાળી સંખ્યાઓ છે એનો સરવાળો કરી લો. પછી જેટલી પણ માઇનસવાળી સંખ્યાઓ છે એનો સરવાળો કરી લો. અને છેલ્લે પહેલાના જવાબમાંથી બીજાનો જવાબ બાદ કરી દો. બસ આટલું કરશો એટલે જવાબ ક્યારેય ખોટો નહીં પડે. હવે આ સવાલ પર ખાસ ધ્યાન આપજો. આ એક ક્લાસિક ટ્રેપ છે. જે લોકો ગણતરી કરવાનો સાચો ક્રમ એટલે કે ઓર્ડર ઓફ ઓપરેશન્સ ભૂલી જાય છે એ લોકો અહીં ફસાઈ જ જાય છે. તો આ ટ્રેપમાંથી બચાવશે કોણ? આપણો હીરો, ભાગુસબાનો નિયમ એટલે કે ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી. આ ક્રમ ક્યારેય ભૂલવાનો નહીં. અને ખાસ વાત યાદ રાખજો, ભાગાકાર અને ગુણાકારનું મહત્વ સરખું છે. એટલે જ્યારે બંને સાથે આવે ત્યારે ડાબેથી જમણે જે પહેલાં આવે એ કરવાનું. તો ચાલો નિયમ પ્રમાણે ચાલીએ. ડાબી બાજુથી શરૂ કરીએ. સૌથી પહેલા છે 48/7.5, જેનો જવાબ આવશે 6.4. હવે આગળ વધીએ. 6.4 ગુણ્યા 84.5, એનો જવાબ આવશે 540.8. અને છેલ્લે 540.8 ભાગ્યા 20. આ કરશો એટલે સાચો જવાબ મળશે 27.04. જોયું? નિયમ પ્રમાણે ચાલશો તો કોઈ મુશ્કેલી નહીં. ચાલો હવે થોડા એવા સવાલો જોઈએ જે દેખાવમાં અટપટા કે ટ્રિકી લાગે, પણ સાચું કહું ને તો એકવાર એની પાછળનો કોન્સેપ્ટ સમજાઈ જાય ને પછી એ એકદમ રમતવાત જેવા લાગે છે. આ સવાલ જુઓ. 37 એક દ્વિતીયાંશમાં કેટલા 1/8 છે? આ એક શાબ્દિક પ્રશ્ન છે અને ઘણીવાર લોકો એની ભાષામાં જ ગૂંચવાઈ જાય છે. પણ હકીકતમાં આ એક બહુ જ સિમ્પલ ગણિતનો સવાલ છે. આની પાછળની ટ્રીક એ છે કે જ્યારે પણ આવું પૂછાય કે એક્સમાં કેટલા વાય છે તો એનો સીધો મતલબ થાય છે x/y.
તો અહીં આપણે શું કરવાનું છે? 37 ભાગ્યા 1/8. હવે 37 એટલે 75. તો આપણો દાખલો બન્યો 75 ભાગ્યા 1/8. ભાગાકારને ગુણાકારમાં ફેરવીએ એટલે 1/8નું 8 થઈ જાય. બસ હવે સાદુરૂપ આપો અને જવાબ આવી જશે 300. હોહો, હવે આવ્યા પુનરાવર્તિત દશાંશ, એટલે કે જે સંખ્યામાં પોઈન્ટ પછી અમુક આંકડા વારંવાર રિપીટ થતા હોય. આ માથા પર બાર જોઈને ઘણા લોકો ડરી જાય છે, પણ ડરવાની કોઈ જ જરૂર નથી અને સોલ્વ કરવાની એકદમ મસ્ત અને સહેલી રીત છે. આની ટ્રિક સાંભળી લો. પોઈન્ટ પછી જેટલા આંકડા પર બાર હોય એટલા નવડા છેદમાં મૂકી દેવાના. અહીં 2 આંકડા પર બાર છે, તો છેદમાં 99 આવશે. તો 3.36 બાર એટલે 3 વત્તા 36 99. એ જ રીતે 2.05 બાર એટલે 2 વત્તા 05 99. અને 1.33 બાર એટલે 1 વત્તા 33 99. હવે જુઓ, દાખલો કેટલો સહેલો થઈ ગયો. પહેલા પૂર્ણાંકોની ગણતરી કરો. 3 ઓછા 2 વત્તા 1 એટલે કે 2. પછી અપૂર્ણાંકોની ગણતરી. 36 ઓછા 5 વત્તા 33 ભાગ્યા 99 એટલે કે 64 99. તો આપણો ફાઇનલ જવાબ થયો 2 વત્તા 64 99, જેને આપણે 2.64 બાર લખી શકીએ. ચાલો, તો અત્યાર સુધી આપણે જે કંઈ પણ શીખ્યા એ બધાનો સારાંશ કાઢીએ અને એક્ઝામના દિવસ માટે એક ફાઇનલ સ્ટ્રેટેજી બનાવીએ. તો આ છે આપણી ફાઇનલ ચીટ શીટ. શું કરવું અને શું બિલકુલ ન કરવું. ડાબી બાજુ જુઓ અપૂર્ણાંકો માટે ચોકડી ગુણાકાર, ભાગુસબાનો નિયમ, દશાંશની સાચી ગોઠવણ અને શબ્દોને સમીકરણમાં ફેરવવા. આ બધું માર્ક્સ અપાવશે. અને જમણી બાજુ છે ટાઈમ વેસ્ટર્સ, લસા શોધવો, આડેથડ ગણતરી, ઉતાવળ અને સવાલની ભાષાથી ડરી જવું. એક્ઝામમાં સાચી પસંદગી કરવી એ જ સફળતાની ચાવી છે. તો હવે ટેકનિક તો શીખી લીધી, પણ યાદ રાખજો, ખાલી જાણવું પૂરતું નથી. અસલી કમાલ તો પ્રેક્ટિસથી જ આવશે. જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલી સ્પીડ વધશે અને કોન્ફિડન્સ પણ બૂસ્ટ થશે. તો હવે નક્કી કરો, આમાંથી કઈ ટ્રીક પર સૌથી પહેલાં માસ્ટરી મેળવવી છે. આ બધી પદ્ધતિઓનો ખૂબ અભ્યાસ કરો અને પરીક્ષામાં સફળતા મેળવો. આવનારી પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. નમસ્કાર. ચાલો આજે ગણિતના ડર વિશે વાત કરીએ. ઘણા લોકોને એવું થાય છે કે ગણિતનું નામ સાંભળે ને એટલે તરત જ મનમાં એક ગભરાટ શરૂ થઈ જાય. અને જો CCE જેવી પરીક્ષાની તૈયારી કરતા હોઈએ તો આ ડર વધારે મોટો લાગે છે, કારણ કે ત્યાં તો એક માર્ક કિંમતી હોય છે. તો ચાલો આજે આપણે સાથે મળીને આ ડરને જડમૂળથી કાઢવાનો પ્રયત્ન કરીએ. આ લાગણી કદાચ ઘણા લોકોને જાણીતી લાગશે, બરાબર ને? કે બધું વાંચ્યું હોય, તૈયારી પણ કરી હોય, પણ પરીક્ષામાં સવાલ જોઈને મગજ એકદમ બ્લેન્ક થઈ જાય. તો સૌથી પહેલાં તો એ સમજી લઈએ કે આમાં આપણી કોઈ ભૂલ નથી કે આપણી બુદ્ધિમાં કોઈ કમી નથી. આ એક સામાન્ય સમસ્યા છે અને આજે આપણે એના ઉકેલ વિશે જ વાત કરવાના છીએ. એક વાત મનમાં બરાબર બેસાડી દઈએ. ગણિતમાં તકલીફ પડવી એનો મતલબ એ નથી કે આપણે નબળા છીએ. એનો સીધો સાદો મતલબ એ છે કે કદાચ શીખતી વખતે કોઈક પાયાની વાત, કોઈક નાનો કોન્સેપ્ટ આપણાથી ચૂકાઈ ગયો છે. અને સૌથી સારી વાત એ છે કે જે કંઈ પણ ચૂકાયું છે તેને આપણે ફરીથી શીખી શકીએ છીએ અને સુધારી શકીએ છીએ. આપણો મુખ્ય મંત્ર આ જ રહેશે. આપણો ગોલ ફટાફટ જવાબ લાવવાનો છે જ નહીં. આપણો ગોલ છે દાખલાને સમજવાનો. જો એકવાર સમજણ અને ચોકસાઈ આવી ગઈ ને તો સ્પીડ તો એની જાતે જ પાછળ આવશે, એની ચિંતા કરવાની જરૂર જ નથી. તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ. આપણે એક દાખલો લઈશું અને એને કોઈ પણ શોર્ટકટ વગર એકદમ પાયાના તર્કથી એક સ્ટેપ સમજીને ગણીશું. આનાથી આપણો બેઝિક કોન્સેપ્ટ એકદમ મજબૂત થઈ જશે. તો ચાલો આ પ્રશ્ન નંબર 24 જોઈએ. હવે પહેલીવાર જોતા તો એવું જ લાગે કે આ તો બહુ અઘરું છે. પોઈન્ટવાળા આંકડા, ગુણાકાર, ભાગાકાર બધું ભેગું છે. પણ ગભરાવાની બિલકુલ જરૂર નથી. અહીંયા બસ એક જ નિયમ યાદ રાખવાનો છે જે આપણે સ્કૂલમાં શીખ્યા હતા. ભાગુસબા એટલે કે કયો ક્રમ ફોલો કરવો. બસ એ નિયમ પ્રમાણે ચાલીશું એટલે જવાબ આપોઆપ આવી જશે. ચાલો જોઈએ. ઓકે, તો ભાગુસબાનો નિયમ શું કહે છે? પહેલા ભાગાકાર અને ગુણાકાર અને પછી સરવાળો અને બાદબાકી. અહીંયા આપણે ડાબેથી જમણે જઈએ તો પહેલા ગુણાકાર આવે છે. તો આપણું પહેલું કામ છે 2 અને 1.02નો ગુણાકાર કરવો, જેનો જવાબ આવશે 2.04. સરસ, એક સ્ટેપ પૂરું. હવે ગુણાકાર પછી વારો આવે છે ભાગાકારનો. તો આપણે 2.04ને
0.2 વડે ભાગીશું. આનો જવાબ આવશે 10.2. જુઓ, જે રકમ પહેલાં કેટલી અઘરી લાગતી હતી એ હવે કેવી સરળ બની ગઈ છે. હવે તો ફક્ત સરવાળો અને બાદબાકી જ બચ્યા છે. તો નિયમ પ્રમાણે આપણે ફરીથી ડાબેથી જમણે જઈશું. એટલે પહેલાં કરીશું સરવાળો. 0.01 વત્તા 10.2 એટલે આપણને મળશે 10.21. બસ હવે આપણે જવાબથી ફક્ત એક જ સ્ટેપ દૂર છીએ. અને આ રહ્યું આપણું છેલ્લું સ્ટેપ. 10.21માંથી 0.5 બાદ કરવાના. અને આપણો સાચો જવાબ છે 9.71. જોયું? આપણે કોઈ ઉતાવળ ન કરી, ફક્ત નિયમ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધ્યા અને જવાબ આવી ગયો. આ જ તો ગણિતની મજા છે. તો હવે આપણને એ તો સમજાઈ ગયું કે તર્ક અને નિયમથી કોઈ પણ દાખલો ગણી શકાય છે. તો હવે આપણે એક એવો દાખલો જોઈએ જ્યાં આ જ સમજ આપણને એક શોર્ટકટ વાપરવાની સ્માર્ટ રીત શીખવશે. આ પ્રશ્ન જુઓ. અહીંયા 0.63 અને 0.37ની ઉપર એક લાઇન છે, જેનો મતલબ છે કે આ આંકડા વારંવાર રિપીટ થાય છે. આ દાખલો એ સમજવા માટે બેસ્ટ છે કે લાંબી તાર્કિક રીત અને શોર્ટકટમાં શું ફરક છે. ઓકે, તો હવે અહીંયા જુઓ. સ્ક્રીન પર બે રીત દેખાઈ રહી છે. ડાબી બાજુ છે આપણી લાંબી પણ એકદમ પાક્કી તાર્કિક રીત. એમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ છીએ કે આ દશાંશમાંથી અપૂર્ણાંક બન્યો કેવી રીતે. અને જમણી બાજુ છે એક મસ્ત મજાની શોર્ટ ટ્રીક જે સીધો જવાબ આપે છે. પણ આ ટ્રીક કોઈ જાદુ નથી. એ એટલા માટે જ કામ કરે છે કારણ કે એની પાછળ ડાબી બાજુવાળો તર્ક છુપાયેલો છે. એટલે જ આપણે કહીએ છીએ પહેલા તર્ક સમજો, પછી જ ટ્રીક વાપરો, તો એ ક્યારેય ખોટી નહીં પડે. તો શોર્ટ ટ્રીક શું છે? એ જવાબ સુધી પહોંચવાનો એક ઝડપી રસ્તો છે. પણ એ રસ્તો ત્યારે જ વાપરવો જોઈએ જ્યારે આપણને એની પાછળનો આખો નકશો એટલે કે એનું મૂળભૂત તર્ક બરાબર ખબર હોય. શોર્ટકટ એ સમજણનો વિકલ્પ નથી, પણ સમજણનું ઇનામ છે. ચાલો હવે આપણે પરીક્ષામાં શું કરવું એના પર આવીએ. ખાસ કરીને એવા દાખલાઓ માટે જેને આપણે વર્ડ પ્રોબ્લેમ્સ કે શાબ્દિક સમસ્યાઓ કહીએ છીએ, જેને વાંચીને જ ઘણા લોકોને ડર લાગવા માંડે છે. હવે આટલો લાંબો પ્રશ્ન વાંચીને ગભરાઈ જવાની કોઈ જરૂર નથી. પહેલું કામ એ છે કે શાંતિથી એને વાંચીને એમાંથી કામની માહિતી અલગ તારવવી. ચાલો એને નાના નાના ટુકડાઓમાં તોડીએ. જોયું કેટલું સરળ થઈ ગયું? આપણે આખા ફકરામાંથી 4 મુખ્ય મુદ્દાઓ તારવી લીધા. આપણો ધ્યેય શું છે? ભાડું શોધવાનું. આપણને શું શું માહિતી આપી છે? કરિયાણાનો ખર્ચ, ભાડાનો ખર્ચ અને બાકી બચેલી રકમ. હવે આપણી પાસે એકદમ સ્પષ્ટ ચિત્ર છે. ઓકે, તો પહેલું લોજિકલ સ્ટેપ શું હોઈ શકે? આપણે એ શોધીએ કે કુલ કેટલો ખર્ચ થયો છે. તો આપણે કરિયાણાના ખર્ચ અને ભાડાના ખર્ચનો સરવાળો કરીશું. એટલે કે 1/4 વત્તા 2/3. આ અપૂર્ણાંકોનો સરવાળો કરવાથી આપણને મળશે 11/12. એનો મતલબ કે કુલ આવકનો 11/12 ભાગ તો ખર્ચાઈ ગયો છે. અને આ છે આપણા દાખલાનો સૌથી મહત્વનો ભાગ. જો કુલ આવકમાંથી 11/12 ભાગ ખર્ચાઈ ગયો હોય તો બચ્યો કેટલો? બચ્યો 1/12 ભાગ. અને આપણને પ્રશ્નમાં કહ્યું છે કે બચેલી રકમ છે 630 રૂપિયા. તો એનો મતલબ એ થયો કે કુલ આવકનો 1/12 ભાગ એટલે 630 રૂપિયા. હવે તો ગણતરી એકદમ સહેલી છે. જો 12મા ભાગના 630 રૂપિયા હોય તો આખી આવક કેટલી થાય? 630 ગુણ્યા 12 એટલે કે 7560 રૂપિયા. અને આપણને પૂછ્યું છે ભાડું. ભાડું છે કુલ આવકનો 2/3 ભાગ. તો 7560ના 2/3 ભાગ એટલે કે 5040 રૂપિયા. બસ આવી ગયો જવાબ. તો હવે પરીક્ષામાં શું કરવાનું છે એની એક ટૂંકી રણનીતિ બનાવી લઈએ. કોઈ પણ પ્રશ્ન આવે પહેલા શાંતિથી વાંચો. જો સીધી ગણતરીવાળો દાખલો હોય તો સ્ટેપ બાય સ્ટેપ તર્કથી ગણો. જો કોઈ જાણીતી પેટર્ન દેખાય તો જ શોર્ટકટ વાપરો. અને જો શાબ્દિક પ્રશ્નો હોય તો પહેલાં એને નાના ભાગમાં તોડો અને પછી જ ગણતરી શરૂ કરો. આટલું કરશો તો ભૂલ પણ નહીં પડે અને ગભરાટ પણ નહીં થાય. તો હવે આપણે આ ચર્ચાના અંત તરફ છીએ. સૌથી અગત્યની વાત જે આપણે સાથે લઈ જવાની છે તે એ છે કે ગણિતનો આત્મવિશ્વાસ કેવી રીતે બનાવવો. યાદ રાખજો, આ કોઈ જન્મજાત પ્રતિભા નથી. આ એક કૌશલ્ય છે જે કોઈ પણ શીખી શકે છે. આ વાતને હંમેશા યાદ રાખજો.
જે ક્ષણે મનમાંથી ડર નીકળી જશે એ જ ક્ષણે ગણિત તમને એક તાર્કિક રમત જેવું લાગવા માંડશે, કોઈ અઘરી પરીક્ષા જેવું નહીં. અને રમત રમવામાં તો કોને મજા ના આવે. તો આજના દિવસના અંતે ચાલો આપણે સૌ એક સંકલ્પ લઈએ. આ અઠવાડિયે કોઈ પણ એક દાખલો લો, ભલે તે ગમે તેટલો સહેલો કેમ ન હોય, અને તેને એકદમ ધીરજથી, ઉતાવળ કર્યા વગર ફક્ત તર્ક પર ધ્યાન આપીને ગણવાનો પ્રયત્ન કરો. બસ આ એક નાનકડી શરૂઆત આત્મવિશ્વાસ વધારવા માટે પૂરતી છે. જોવા બદલ આભાર.